હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.3 ક્વેશ્ચન નંબર 13 થી 15 સોલ્યુશન જોવાનું છે કે તેની અંદર આપણે કીધું છે કે જ્યારે અસમતાઓ આપેલી હોય એકથી વધારે તો તેને આપણે કઈ રીતે સોલ્યુશન લઈ શકીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ આલેખની મદદથી, તે આપણે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 6.3 ક્વેશ્ચન નંબર 13, 14 અને 15 સોલ્યુશન કે તે કઈ રીતે સોલ્વ થાય છે અને તેનો ઉકેલ પ્રદેશ આપણે શોધી શકીએ છીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 13 જોવાનું છે કે અસમતાઓ આપેલી છે, તેની અંદર અલગ અલગ 4 અસમતાઓ આપેલી છે કે તેને આપણે આલેખ પરથી દર્શાવવાની છે અને જોવાનું છે કે તે અસમતાઓનો ઉકેલ ગણ શું હોઈ શકે. તો આપણે સૌથી પહેલાં જે અસમતાઓ આપેલી છે તેને હું અહીંયા સિમ્પલ ગ્રાફ ઉપર પહેલાં દર્શાવીશ અને પછી તમને સમજાવીશ કે તે કઈ રીતે આવે છે અને તેનો ઉકેલ ગણ શું હોઈ શકે. તો 4x + 3y = 60, y = 2x અને x = 3. આ બધા ત્રણ અસમતાઓ છે. x અને y બિલોંગ્સ ટુ 0 એ છે અસમતા, એટલે એ તો 0 જ રહેવાની છે, એટલે એની કોઈ અલગથી રેખા નહીં બને, એટલે એને આપણે લેતા નથી. હવે અહીંયા સિમ્પલ મેં પહેલાં દોરી દીધી છે અને નંબરિંગ અને એના નામકરણ કરી આપ્યા છે. હવે આપણે સિમ્પલ આપણે અસમતાઓ જોવાની છે ને કયો પ્રદેશ દર્શાવે છે તે આપણે અહીંયા સિમ્પલ જોશું. પહેલાં તો અસમતા 1 છે એ રેખાની નીચેનો વિસ્તાર દર્શાવે છે. બરાબર છે, રેખાની નીચેનો વિસ્તાર છે ને એ દર્શાવે છે. 4x + 3y = 60. એવી જ રીતે અસમાનતા 2 રેખાની ઉપરનો વિસ્તાર દર્શાવે છે. રેખાની ઉપરનો વિસ્તાર એ દર્શાવે છે. y = 2x. એવી જ રીતે અસમાનતા 3 રેખાની જમણી બાજુ, બરાબર છે, કે જે રેખાની જમણી બાજુનો છે પ્રદેશ એ દર્શાવશે અસમાનતા 3. તો અસમાનતા 3 શું છે? x = 3. તો અહીંયા સિમ્પલ આપણે ત્રણે અસમતાઓ શું દર્શાવે છે તે મળી ગયા. હવે તેને આપણે આલેખ ઉપર દર્શાવીએ તો આ રીતનો કંઈક આલેખ બનશે અને ત્રણમાં કોમન હોય તેવો ભાગ મેં સેક્શન કરી અને આપ્યો છે. એની અંદર કે જે સેક્શનવાળો ભાગ છે તે અલગ પડશે. તો રેખીય અસમાનતાઓની આપેલ પ્રણાલીના ઉકેલને નીચે પ્રમાણે સંબંધિત રેખાઓ પરના બિંદુઓ સહિત સામાન્ય છાયેલા મતલબ સેક્શનવાળો પ્રદેશ જે છે તેના દ્વારા રજૂ થાય છે. બરાબર. અહીંયા એક્ઝામ્પલ નંબર 14 પણ આપણે આપેલો છે. તેની અંદર પણ સેમ ટુ સેમ સિચ્યુએશન છે કે આપણે એક હારે ઘણી બધી અસમતાઓ આપેલી છે, તેને આપણે આલેખ પર દર્શાવી અને તેનો ઉકેલ ગણ શોધવાનો છે કે તે બધે માટે ઉકેલ ગણ શું સાચો હોઈ શકે. તો સિમ્પલ તમારે અહીં એક જ વસ્તુ જોવાની છે પહેલાં. તો જુઓ, 3x + 2y = 150, x + 4y = 80 અને x = 15. આ બધેનો ગ્રાફ હું અહીંયા પહેલાં દર્શાવી દઈશ અને પછી તમને સમજાવીશ કે તેનો ઉકેલ શું હોઈ શકે અને તે કઈ રીતે આવે છે. બરાબર છે. તો અહીંયા સિમ્પલ મેં એક ગ્રાફ દોરી દીધો છે, તેમાં બધી રેખાઓ તમને દૃશ્યમાન થઈ શકે છે અને એનો સેક્શનવાળો ભાગ છે તેનો ઉકેલ ગણ છે. તો એ કઈ રીતે આવ્યો તે આપણે સમજી લઈએ. તો અસમાનતા 1 થી ચાલુ કરશું. 3x + 2y = 150. આ અસમાનતા છે એ અસમાનતા રેખાની કઈ ભાગ દર્શાવશે? તો કે નીચેનો ભાગ
દર્શાવશે. જે રેખાની નીચેનો ભાગ થશે તેનો ઉકેલ ગણ થશે. બરાબર છે. એવી જ રીતે અસમાનતા 2 નીચેનો વિસ્તાર દર્શાવે છે. તો અસમાનતા 2 શું છે? x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 80. આ ભાગ છે એ નીચેનો વિસ્તાર દર્શાવશે. એવી જ રીતે અસમાનતા 3 છે, તે પણ લીટીની અથવા લાઈનની ડાબી બાજુનો જેટલો વિસ્તાર થશે અથવા પ્રદેશ થશે તેને પ્રતિનિધિત્વ એનું કરશે કે એટલો ભાગ એના ઉકેલ ગણમાં આવે છે. બરાબર છે. તો શું થશે? x ઇઝ ઇક્વલ ટુ 15, x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થી પ્રથમ ચતુર્થાંશ. બરાબર છે કે જે પેલું આપણે જે છે કોષ્ટક, બરાબર છે કે ચાર સમતલને ચાર પાસા હોય જેમાંથી પેલું જે શેડવાળો ભાગ છે તે ત્રણ અસમતાઓ આપણે 5 અસમતાઓનો ઉકેલ ગણ થશે, કેમ કે y ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ 0 તે પણ આપણે અસમતાઓ અહીંયા આપેલી છે સિમ્પલ. બરાબર છે. તો સંબંધિત રેખાઓ અને અક્ષો પરના બિંદુઓ સહિત રેખીય અસમાનતાઓની આપેલ ઉકેલ દ્વારા રજૂ થાય છે. જે ઉકેલ છે સેક્શનવાળો તેનો ઉકેલ થશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 15 આપેલો છે આપણને કે તેમાં પણ એકથી વધારે અસમતાઓ આપેલી છે અને આલેખની મદદથી તેને સોલ્વ કરવાનો છે. તો સિમ્પલ આપણે સૌથી પહેલાં જેટલી જોવાની એ એક્સ અને વાય બિલોંગ્સ ટુ 0 છે તે સિવાયની જેટલી રેખાઓ છે તે આપણે ગ્રાફ ઉપર દર્શાવવાનું. તે ગ્રાફની મદદથી જોવાનું કે તેમાં કોમન શું ભાગ છે, કોમન જે ભાગ હોય તેને સેક્શન કરવાનું અને તે કઈ રીતે આવ્યો એને સમજવાનું. એટલે તમે એનો સિમ્પલ ઉકેલ ગણ મેળવી શકો. તો x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 અને x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 એને આપણે ગ્રાફ છે એની ઉપર દર્શાવશું અને પછી સમજશું કે કઈ રીતે આવે છે અને તેનો ઉકેલ ગણ શું હોઈ શકે. બરોબર છે. તો અહીંયા સિમ્પલ તમે જોઈ લ્યો પહેલાં ગ્રાફની અંદર મેં 3 એ 3 આપી દીધી છે રેખાઓ અને તેનાથી જે સેક્શન બને છે તેને મેં સેક્શન પણ કરી દીધો છે. તો તમારે સમજવાનું છે એ સેક્શન કઈ રીતે આવે છે. તો અસમતા 1 રેખાની નીચેનો, બરાબર છે. અસમતા 1 શું છે? પેલી તો કે છે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. આ છે અસમતા 1. એ રેખાની નીચેનો ભાગ દર્શાવશે. એવી જ રીતે અસમતા 2 રેખાની ઉપરનો ભાગ દર્શાવશે. બરાબર છે. તો અસમતા 2 શું છે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. અને અસમતા 3 તો એ શું છે? તો એ રેખાની ઉપરનો ભાગ અથવા વિસ્તાર દર્શાવે છે. બરાબર છે. તો અસમતા 3 શું છે? x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો શું થશે? પ્રથમ ચતુર્થાંશ માં સામાન્ય શેડવાળા પ્રદેશમાં દરેક બિંદુ સંબંધિત રેખાઓ અને અક્ષો પરના બિંદુઓ
સહિત અસમાનતાઓની આપેલ ઉકેલ દ્વારા રજૂ થાય છે. બરાબર છે, આ એનો ઉકેલ ગણ થશે, સેક્શન વાળો ભાગ.